નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ઘણા બધા લોકો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના કાર કલેક્શન જાણવા માટે ઉત્સુક હોય છે। તો આજના વિડીયોમાં હું તમને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના કાર કલેક્શન વિશે જણાવવાનો છું। મોદીજીના કાર કલેક્શનમાં કઈ કઈ લક્ઝરી ગાડીઓ છે એની વિશે જણાવવાનો છું। અને મિત્રો, તેમના કાર કલેક્શનમાં જે કાર છે તે માત્ર મોંઘી અને લક્ઝરી નથી, પરંતુ તે વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલી બનાવવામાં આવેલી છે। તો ચાલો મિત્રો, હવે વધારે સમય ન લેતા વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વડાપ્રધાનના કાર કલેક્શનમાં સૌપ્રથમ છે રેન્જ રોવર સેન્ટિનલ। મિત્રો, પ્રધાનમંત્રી મોદીની સુરક્ષા માટે વપરાતી રેન્જ રોવર સેન્ટિનલ એક અત્યંત સુરક્ષિત અને સ્ટાઇલિશ એસયુવી કાર છે, જેની કિંમત આશરે 10 કરોડ છે। તેમાં 5 લીટરનું સુપરચાર્જ V8 એન્જિન આપવામાં આવેલું છે, જે 375 bhpની પાવર જનરેટ કરે છે અને આ કારને 0 થી 100ની સ્પીડ પકડવામાં માત્ર 10 સેકન્ડનો સમય લાગે છે। મિત્રો, આ કારની ટોપ સ્પીડ છે 193 કિલોમીટર પ્રતિ કલાક। મિત્રો, આ કારમાં આર્મર્ડ બોડી શેલ અને રન ફ્લેટ ટાયર્સ આપવામાં આવ્યા છે, એટલે કે જો આ કારમાં પંચર પણ થઈ જાય તો પણ આ કાર 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે। મિત્રો, આ એસયુવી કારને ખાસ કરીને વિસ્ફોટ અને ગોળીબારીથી સુરક્ષા આપવા માટે ડિઝાઇન કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો, આપણે વાત કરીએ તો બીજા નંબરમાં છે ટોયોટા લેન્ડ ક્રુઝર। મિત્રો, પીએમ મોદીના કાફલામાં સામેલ ટોયોટા લેન્ડ ક્રુઝર એક અત્યંત શક્તિશાળી અને સુરક્ષિત એસયુવી છે, જેની કિંમત 2 કરોડથી વધુ ગણવામાં આવે છે। તેમાં 4.5 લીટરનું ડીઝલ એન્જિન આપવામાં આવેલું છે, જે 260 bhpની પાવર જનરેટ કરે છે। આ વાહન બુલેટપ્રૂફ પ્લેટિંગ્સ અને ગ્લાસથી સજ્જ છે, સાથે સાથે તેમાં બ્લાસ્ટ પ્રોટેક્શન જેવી વિશેષ સુરક્ષા આપવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો, ત્રીજા નંબરે આપણે વાત કરીએ તો છે મર્સિડીઝ મેybach X650 ગાર્ડ। મિત્રો, આ ગાડી છે તે પીએમ નરેન્દ્ર મોદીની સૌથી મોંઘી અને સુરક્ષિત કારોમાંની એક છે, જેની કિંમત આશરે 12 કરોડ રૂપિયા છે। આ ગાડીમાં 6 લીટરનું ટ્વિન ટર્બો V12 એન્જિન આવે છે, જે 630 bhpની પાવર જનરેટ કરે છે। મિત્રો, આ ગાડીને VR10 લેવલની સુરક્ષા પ્રાપ્ત છે, જે દુનિયાની સૌથી ઊંચી બુલેટ પ્રૂફ સુરક્ષા શ્રેણી માનવામાં આવે છે। મિત્રો, આ કાર હેન્ડ ગ્રેનેડ અને AK-47 જેવા હથિયારોથી પણ સુરક્ષા આપે છે, સાથે સાથે તેમાં બ્લાસ્ટ પ્રૂફ ચેસિસ અને વિન્ડો ગ્લાસ તથા ઇનબિલ્ડ ઓક્સિજન સપ્લાય સિસ્ટમ જેવી સુવિધાઓ આપવામાં આવેલી છે। મિત્રો, 2021માં પીએમ મોદીએ આ કારનો ઉપયોગ ત્યારે કર્યો હતો જ્યારે રશિયાના રાષ્ટ્રપતિને તેઓ મળવા ગયા હતા। ત્યાર પછી મિત્રો, ચોથા નંબરે છે BMW 7 સિરીઝ Li। મિત્રો, આ ગાડી એક પ્રતિષ્ઠિત અને શક્તિશાળી સુરક્ષા કાર છે, જે અટલ બિહારી વાજપેયી અને ડૉક્ટર મનમોહન સિંહના સમયમાં પણ પ્રધાનમંત્રી સુરક્ષા કાફલાનો એક ભાગ રહી છે। મિત્રો, આ કારમાં 4.4 લીટરનું ટ્વિન ટર્બો V8 એન્જિન છે, જે 450+ bhp પાવર જનરેટ કરે છે, જેની કિંમત આશરે 10 કરોડ ગણવામાં આવે છે। મિત્રો, આ વાહન AK-47 રાઇફલ અને ગ્રેનેડ હુમલાઓથી સુરક્ષા આપવામાં સક્ષમ છે, તેમજ તેમાં ઇમરજન્સી ઓક્સિજન, પંક્ચર પ્રૂફ ટાયર્સ અને ઓક્યુપેન્ટ પ્રોટેક્શન સીલિંગ જેવી વિશેષતાઓ અહીં સામેલ છે। તો મિત્રો, આ હતી કેટલીક કારો જે આપણા ઇન્ડિયાના વડાપ્રધાનના કાફલામાં સામેલ છે। તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।